સમાચારોમાં આગળ વધીએ એએમસીના ટેનિસ કોર્ટમાં 31મી પાર્ટીને લઈને વિવાદ સર્જાયો. વટવાના એએમસીના ટેનિસ કોર્ટનો વિડીયો વાયરલ થયો છે. 31 ડિસેમ્બરની ઉજવણી એએમસીના ટેનિસ કોર્ટમાં થઈ. એએમસીની મંજૂરી વિના જ ટેનિસ કોર્ટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ડીજે સાથે ટેનિસ કોર્ટમાં 31મી પાર્ટીને લઈને વિવાદ સર્જાયો. વિડીયો સામે આવતા એએમસીએ તપાસ હાથ ધરી. કશ્યપ અમારી સાથે જોડાયેલા છે, વધુ વિગતો તેમની પાસેથી જાણીએ. કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, 31મી પાર્ટી યોજવામાં આવી એ પણ એએમસીના ટેનિસ કોર્ટમાં, શું માહિતી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટેનિસ કોર્ટ છે ને તેમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. એનો વિડીયો જે છે તે વાયરલ થયો છે. મહત્વનું કે છે આ ટેનિસ કોર્ટ જે છે તે યુવાઓને ટેનિસ રમવા માટે થઈ અને બનાવવામાં આવ્યો છે, પરંતુ એ જ ટેનિસ કોર્ટની પીચ ઉપર 31મી ઉજવણી છે તે કરવામાં આવી હતી. ડીજેના તાળે લોકો ત્યાં નાચતા નજરે પડી રહ્યા છે અને પાર્ટી મનાવતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આ ટેનિસ કોર્ટમાં એકત્ર થયા હતા. કોર્પોરેશન દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને કોની સૂચનાથી આ આયોજન ટેનિસ કોર્ટની અંદર કરવામાં આવ્યું. બિલકુલ કશ્યપ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે અમારી સાથે રિક્રિએશન એન્ડ કલ્ચર કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી જોડાયેલા છે. જયેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, જે ખબર સામે આવી રહી છે, એએમસીનું ટેનિસ કોર્ટ અને તેમાં 31મી પાર્ટી કરવામાં આવી છે, જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, આપની શું પ્રતિક્રિયા? ગઈકાલે રાત્રે અમને આ જાણમાં આવ્યું છે એટલે તરત જ તપાસના આદેશ આપ્યા છે. આજે સવારે પણ મારે ડેપ્યુટી કમિશનર સાથે વાત થઈ અને તપાસ કરીને મને વિગત આપવાનું કીધું છે. જે કોઈ પણ જવાબદાર હશે અને કાયદાનું ઉલ્લંઘન થયું હશે તો એની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. બિલકુલ, પણ જયેશભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ટેનિસ કોર્ટ કે જે સ્પોર્ટ્સ માટે થઈને રાખવામાં આવે છે, સ્પોર્ટ્સ માટે બનાવવામાં આવ્યું છે, તેની અંદર આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને કોઈને ખબર પણ નથી પડતી. આટલું મોટું આયોજન અને કોઈને શા માટે જાણકારી નથી? ચોક્કસ એ વસ્તુ યોગ્ય નથી કે ટેનિસ કોર્ટ જે રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે બનાવવામાં આવ્યું હોય, જેનો હેતુ બાળકોને ટેનિસ શીખવાડવા માટે કે સ્કેટિંગ શીખવાડવા માટે કરવાનો હોય, એનો ઉપયોગ પાર્ટી કરવા માટે કરવામાં આવે એ ચોક્કસ નિંદનીય છે. અને એના માટે જે કોઈ પણ જવાબદાર લોકો હશે, કોન્ટ્રાક્ટર હશે કે કોઈ સિક્યુરિટી હશે, એના ઉપર પગલાં ભરવામાં આવશે. બિલકુલ, અત્યાર સુધી આપના દ્વારા જે માહિતી મેળવવામાં આવી હશે, કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું, કોઈ જો મંજૂરી માંગવામાં આવી હતી કે નહીં, એ પણ આપની પાસેથી જાણવા માંગીશું. જી, કોઈ પણ પ્રકારની મંજૂરી સક્ષમ સત્તાની માંગવામાં આવી નથી. એટલે આ કોઈ વ્યક્તિએ ત્યાંથી જ આયોજન કર્યું છે અને અમારા ધ્યાન પર આવ્યું છે. એટલે અત્યારે તપાસ ચાલુ છે. લગભગ એકાદ દિવસની અંદર આપણને ધ્યાન પર આવી જશે અને જે કોઈ પણ જવાબદાર હશે એની સામે પગલાં લેવામાં આવશે અને આપને જાણ કરવામાં આવશે. બિલકુલ, અહીંયા જયેશભાઈ, એક સવાલ એ થઈ રહ્યો છે કે જે દ્રશ્યોમાં પણ અત્યારે કદાચ જો આપ સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા હો, વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે, મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, શણગાર કરવામાં આવ્યા છે, ડેકોરેશન કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અંદર પ્રવેશી ગયા છે. ટેનિસ કોર્ટની અંદર શું સિક્યોરિટીની પણ એવી વ્યવસ્થા નથી કે કોઈને મંજૂરી વગર પ્રવેશ આપવામાં ન આવે? અને આટલા બધા લોકો જ્યારે અંદર પહોંચી જાય છે ત્યારે સિક્યોરિટી શું કરે છે? વાત સાચી છે. એટલે જ મેં કહ્યું કે સિક્યુરિટી હશે અથવા તો ત્યાંનો કોઈ કોન્ટ્રાક્ટર હશે જેણે આનું આયોજન કર્યું હશે, એને બોલાવવામાં આવશે, એનો ખુલાસો પૂછવામાં આવશે અને જો ઉલ્લંઘન થયેલું તો દેખાય જ છે તો એના સામે જે કોઈ પણ કાયદાકીય રીતે પગલાં લેવાના હશે એ પ્રકારે પગલાં લેવામાં આવશે. જી, ધન્યવાદ જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ.